નાથને પૈકે ના લાગવું પડે. પણ અટાણે મા બાપ કોઈને ગમતા નથી, કારણ કે પૈસા અને માયાના મોહમાં ફસાઈ ગયા માણસો. કરોડ રૂપિયાનો બંગલો હોય પણ માને બાપને રહેવા માટે કાંઈ ના હોય, વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય. પેલા આપણા ગઈઢા કેવા હતા, કોઈ મૂકવા ગયા હતા, ખાવા ધામ નહોતું, મારા બાપ તો કોઈ મૂકવા નથી ગયું. અને અટાણે મોઈકાનો માગ નથી તો મા બાપ કોઈને ગમતા નથી. મા બાપ સિવાય નકામું છે. માનવીય ઉપમા અખિલ બ્રહ્માંડના નાથે જે સૃષ્ટિ વસાવી છે, આપણને તમને મને બનાવ્યા છે, એને એમ કીધું છે કે તમારી માને તમારા બાપને પૈકે લાગીને આવો, મને પૈકે લાગવાની જરૂર નથી. તમે અખિલ બ્રહ્માંડના નાથના મંદિરમાં ગયા હો ને મા બાપને પૈકે લાગી, તો તમારે ત્યાં મંદિરે માથું ના ટેકાયું હોય ને તો એ તમને એમ કહેવાનું નથી કે મને એને પૈકે કેમ નથી લાગ્યો. અત્યારે મા બાપ જ ગમતા નથી. પૈસા ને માયા ને મોહમાં માણસો ફસાઈ ગયા એટલે મા બાપ ગમતા નથી. બટકું રોટલો તો દિયો મા બાપને, રોટલો દિયો. આમ ન મરી જાઓ, કાંઈ ભેગું નથી આવવાનું. તમે કરોડો રૂપિયાના દાન કરો, લાખો રૂપિયા ગમે ત્યાં દિયો, મા બાપને મૂકીને તમે ગમે ત્યાં દાન કરશો ને, તમારું દાન ક્યાંય ચોપડે સડશે નહીં. પછી જાય ભૂવા પાસે. ભૂવા પાસે તમને શું નડતું છે, તમને શું નડે? તમારા કરેલા તમારા મા બાપ નડે. મા બાપને તમે રોટલો બટકું રોટલો દેવામાં જાઓ છો તો માતાજી કહી દે. તમારે જ વિચારવાનું હોય, ભૂવા પાસે જવાની જરૂર નથી. અમારે તો ત્યાં એ ગયેલું છે, અમારી બાજુમાં છે એમ જગ્યાએ ગામમાં કરોડપતિના દીકરા દાણા દોરાવા આવે. વિચાર તો કરો, આપણા ગઈઠાવને ખાવા ધાન નહોતું, એક ટકનું ખાવાનું હોય, બીજા ટકનું ખાવાનું નહોતું, છતાંય દાણા નથી દોરાવ્યા. અને મા બાપના કોઈને એમ નથી કીધું કે વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ આપણે. મારા વાલાવ, મારા રામ, મા બાપથી મોટું કોઈ નથી. માએ આપણને મોટા કર્યા, મા લાલન પાલન કરે, ઉછેર કરે, મોટા કરે, બોલતા બેહતા ઉઠતા બધું શીખવાડે, બરાબર. અને માને બટકો રોટલો દેવો હોય તો આપણે ભૂલી જઈએ. તમારી માને પૂછજો તો ખરા, કોકથી ખોળામાં માથું નાખે કે માં મારો જન્મ થયો તે તમને વેદના કેવી હતી. મારા બાપ વિચારજો તમે, મા બાપનું હોય ને એના સાચવી લેજો. મા બાપને જે તરસોડ છે ને એનો ક્યાંય દી હારો નહીં ઉગે. અને બાકી મા બાપના આશીર્વાદ છે ને એ વિધિના સકેલા ફેરવી નાખે. તમે મા બાપને પૈકે લાગીને જાઓ, તમારું કામ થઈ જાય. હનુમાનજી મહારાજ છે ને, હનુમાનજી મહારાજ જન્મા ત્યારે એની માં અંજની માતા પૈપાન કરવા માટે ઘોડામાં લે છે. ઘોડામાં લે અને અંજની માતાની આંખમાંથી આંસુ આવ્યા. એટલે હનુમાનજી મહારાજ બોલ્યા, એને વિચાર કર્યો મારી માં રૂવે કા, માં તું રોસો શું કરવા આવી? એ કે બતા હું રોસો એ કામે, કારણ કે માને ઘીરે દીકરો જન્મ હોય, ગમે એવી માં હોય, દીકરો જન્મ હોય કેટલો હરખ હોય. દીકરો જન્મે રૂવે કોઈ માં કેવડો હરખ હોય. તો હનુમાનજી મહારાજને માએ કીધું હું બેટા એટલે મને કઈ દુઃખ નથી, હું મારા દુઃખને રહું છું. મને ઋષિનો હરાપ છે કે તારો ઘીરે દીકરો થાશે ને તો હવાપોર દી ઉગશે એટલે તારો દીકરો મરી જાય. તો દીકરા મને હરાપ છે એટલે મારી આંખમાં હું આવ્યા. હનુમાનજી મહારાજે માતાજીને માને પૈકે લાગીને ઉકાર મારીને દીને પકડી લીધો. જન્મતા વેદ વિચાર કરો, જન્મતા વેદ જે બાળકો જે છોકરા મા બાપને શ્રાપમાંથી મુક્ત કરે તો એના નામ રીએ દુનિયામાં એ અજરા અમર થાય. હનુમાનજી મહારાજે સૂરજને પકડી લીધો. પછી દેવલોકમાં ખબર પડી કે સૂરજ ઉગવામાં કેમ મોડું છે, એટલે દેવલોક બધા આવ્યા. હનુમાનજી મહારાજે પકડી રાખ્યો. પકડાય નહીં પણ માનું કામ કરવા ગયા હતા ને, એટલે માનું કામ કરવા તમે પણ જાઓ ને ક્યાંય અટકો નહીં, એટલે પકડી લીધો. પછી બધા ઋષિ મુનિ ને દેવો બધા કે હનુમાનજી આ કાં તમે પકડી રાખ્યો, સૂરજને ઉગાડો, મુક્ત કરો. તો કે નહીં છોડવું. તો કે એનું કારણ કે હું ગમે એમ થાય તો નહીં છોડું, મારી માને હરાપ દીધા, મારી માને ખરાબ દીધા છે. તો કાકા હવા પોટલી થાય એટલે કે તારું બાળક મરી જશે, મારી માને હરાપમાંથી મુક્ત કરો ને તો જ હું દિવસ. હનુમાનજી મહારાજ કે દિવસ ન છોડે. એ કે પણ હનુમાનજી મહારાજ તમે વિચાર તો કરો. એ કે
અટાણે ઈ કે હવાપોર દીની ક્યાં વાત કરો છો, રોંઢો દી થયો છે. તઈ હનુમાનજીએ છોડ્યો અને જન્મતા વેદ બાળકો કે આપણો દીકરો જે માને હરાપમાંથી મુક્ત કરે ને એનું નામ બાળક અને એના નામ રે દુનિયામાં અને ઈ પૂજા ઈ અજરા અમર થાય. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય.